બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે નરેન્દ્રભાઈ બહુ જ મોટા ઉપાડે ડોનાલ્ડ ટ્રમ્પને ગળે મળે. ડોનાલ્ડ ટ્રમ્પ તમને ગળે લગાડવા માગતો હોય તો ના માગતો હોય, નરેન્દ્ર મોદી એમને બહુ ગળે મળે, હાવડી મોદીનો કાર્યક્રમ કરે, મોટા ઉપાડે એમને એ બોલી લાવે. અને ડોનાલ્ડ ટ્રમ્પની નજરમાં ગુજરાત અને ભારતના લોકોની તો નજર કોડીની છે. ડોનાલ્ડ ટ્રમ્પે જે પ્રમાણે હાથ કડી લગાવીને આતંકવાદી હોય એ રીતે ગુજરાત અને દેશના બેરોજગાર યુવાનોને ડિપોર્ટ કર્યા. ભાઈ કાગળિયામાં 19-20 હોય અને તમારે ગુજરાતના બેરોજગાર માણસોને પરત મોકલવા હોય તો નો પ્રોબ્લેમ, પણ એની સાથે આવું એને બદતમીજી ભર્યું વર્તન, એને હાથકડી પહેરાવી, આતંકવાદી જેવું વર્તન કરવું, સેનિટેશન અને પાણીની વ્યવસ્થા નહીં આપવી, અને છતાં નરેન્દ્ર મોદી સરકાર મૌન હોય. બીજા દેશના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનો ઇન્ટરવીન કર્યું, એમણે ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાની સરકારે મેસેજ આપ્યો કે અમારા માણસોને પાછા મોકલો પણ તમીઝ સાથે વર્તન કરજો, એમને જલીલ નહીં કરતા, હથકડી નહીં પહેરાવતા. આવી દખલગીરી નરેન્દ્ર મોદી સરકારે કરી જ નથી. હું કેવો જબરો છું, હું મોટો વિશ્વગુરુ છું, આવી છબી મીડિયામાં નરેન્દ્ર મોદીને ઊભી કરવી છે. પણ ગુજરાતીઓનું દેશવાનું અપમાન થતું હોય તો એમાં સ્ટેન્ડ લેવું નથી, અને એટલા માટે વિરોધ કરી રહ્યા છીએ નારા સાથે કે ગુજરાતીઓ કા યે અપમાન, ભારતવાસીઓ કા યે અપમાન નહીં સહેગા હિન્દુસ્તાન.